મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મિત્રો આદિવાસી સમાજ કે જે લડી લેવાના મૂડમાં છે. હવે તમને બધાને ખબર છે ભાઈ કે ચૈતરભાઈ વસાવા જે અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે ભાઈ. શા માટે છે સાહેબ? કેમ કે છૂટો ક્લાસનો જે કાચનો ગ્લાસ આવે એ ફેંક્યો ભાઈ. એટી વીટીની જે બેઠક ચાલતી હતી એ બેઠકની અંદર મિત્રો છૂટો ગ્લાસ ફેંક્યો અને જેના કારણે એમની ઉપર ફરિયાદ દાખલ થઈ ગઈ અને ત્યારબાદ એમને જેલમાં ધકેલી નાખવામાં આવ્યા. મિત્રો જેલમાં એ માટે ધકેલી નાખવામાં આવ્યા કેમ કે અગાઉ પણ એમની ઉપર ઘણા બધા ગુનાઓ છે. જામીન ઉપર છૂટેલા હતા ચૈતરભાઈ વસાવા. અત્યારે સાહેબ જે સોશિયલ મીડિયામાં રિપોર્ટ મળી રહ્યો છે ભાઈ એ મુજબ ચૈતરભાઈ વસાવા ઉપર ટોટલ 19 જેટલા ગુનાઓ છે ભાઈ 2014 થી લઈને અત્યાર સુધી ભાઈ. તમે વિચારો કે 19 જેટલા ગુનાઓ ભાઈ. અને આ ચૈતરભાઈ વસાવા કે જે જામીન ઉપર બહાર ફરતા હતા પરંતુ ફરી એકવાર ગુનો કર્યો અને એમને તરત જ વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર ધકેલી નાખવામાં આવ્યા. હવે મિત્રો વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા તો જેલની અંદર છે પરંતુ એમના સમર્થનમાં સાહેબ આદિવાસી સમાજ હોય કે પછી વકીલો હોય એટલું જ નહીં પરંતુ આપના જેટલા પણ કાર્યકર્તા હોય ડેડિયાપાડાના જેટલા પણ કાર્યકર્તા હોય એ બધા મેદાને ઉતરી રહ્યા છે ભાઈ. અને એવાની વચ્ચે સાહેબ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તમે જોઈ પણ શકો છો કે આ વિડીયોની અંદર સાહેબ જેટલા પણ તમને લોકો દેખાય છે ભાઈ આ બધા લોકો વિરોધ પ્રદર્શન કર્યું કેમ કે આદિવાસી સમાજ અને આદિવાસી સમાજના એક વ્યક્તિને જે જેલમાં નાખ્યો છે ભાઈ એમને ગુનો કર્યો છે અને એટલા માટે એ એમનું પરિણામ ભોગવી રહ્યા છે. પરંતુ જે આદિવાસી સમાજ છે એ મિત્રો સ્વીકારતી નથી ને એમ કહી રહી છે કે ચૈતરભાઈ વસાવાને જામીન આપો અને બહાર લાવી દો. તો મિત્રો આગળના સમયમાં જોવું એ મહત્વનું રહેશે કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જામીન મળે છે ભાઈ અને જો જામીન મળશે તો કેટલા મહિનાના મળશે, કઈ રીતે મળશે. જ્યારે મિત્રો રિપોર્ટ આવશે ત્યારે હું તમને ચોક્કસપણે વિડીયોના માધ્યમથી આપતો રહીશ ભાઈ. તો બસ આજ માટે આપણે આટલું રાખીએ છીએ. મળીશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આના સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.